યોગા કરે છે એ રામદેવ બાબા એટલી ઘડી ન કરીએ કે ભલે અહીંયા હરિદ્વાર રહે છે પૂછ્યું ને આ એટલું આમ 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 કરીએ કે એ થઈ શકે. આ અઘરું છે. આ મોટા મોટા યોગા છે. આ દેશની કલા એ મોટા મોટા યોગા છે. આ ગાતા હોય બોલતા હોય આપણે કાંઈ કરવું ન પડે ને આ છે રોજ થાય. મને રામદેવ મહારાજ ગમે છે એ પછી એનો હરિદ્વારમાં અહીંયા જ આશ્રમ છે. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ છે બાયું બેઠી બેઠી નખ ઘસ્યું છે. મેં બેનો શું કરો છો? એ કે ભાઈ નખ ઘસીએ તો વાળ વધે ને કાળા થાય. હું કહું આ કહો બીજું હું બધું બેનું નખ ઘસ્યું થયું. એક બેન તો આમ બેઠા હતા આમ. મેં બેન તમે કેમ નખ નથી ઘસતા? કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા હું શું મળી ઉગવા ન ફાવે ધંધો ન કરાય ડો. બાકી ઘણા ના કેટલાની અઘરામ અઘરી બીમારીઓ મટાડી છે મહાપુરુષ. નો ડાઉટ આ દેશના આયુર્વેદિક ઋષિઓએ આ સંશોધન કર્યા છે. આ દવાઓ ગોતી છે. પતંજલિનું મોટા મોટી ઋષિનું ગ્રંથ છે આખો. પણ ફાવે તો કરાય. બાકી કઈ ભગવાને શરીર તોડી નાખવા થોડું આપ્યું. ઘણા તો રહોડામાં આમ આટી ઉઠડાઈને પીડ્યા હોય. એલા આમ ન હોય આનું આસન હોય કઈ. ટીવી તો ટીવી આમ આમ કરી નાખે. નહીં 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 ગજબ કરે. આ ભૂરો તો એક ઘડીક આવશે જ કારણ કે એ ખરેખરો છે. ભૂરો ભૂરો છે. 2 જ મિનિટમાં ભૂરો આવ્યો મારી પાસે. મને કે માયાભાઈ 3 દીથા ઘરના ગયા તે પાછો તોતડો હરિદ્વાર આવીએ તો ફોન કરે. એ ઉપસરપંચ છે. અમારા હાથાની ડૂબક્યું માલજો લે. અમારે અમે અહીં ડૂબક્યું મારી તને ત્યાં કઈ ફેર પડવાનો ડો મારો આવો ડૂબક્યું જ ખબર પડે. એ ભૂરા એના ઘરના તેડવા ગયો એની પત્નીને. મોટરસાયકલ મને કે આપો. હવે તમારે આમથી મોટરસાયકલ પેલું જ લે ત્યાં મેં કહ્યું છોકરા આ કેવડા થઈ ગયા હું પીડ્યું રે હા કે છે ડોવા. મને કે આપો ને ભલા મને અમારે કાદક કામ હોય વધારે તો કામ ન હોય. આપ્યું ગયો તેડવા એની પત્નીને. એની પત્નીને તેડવા ગયો એટલે પણ રસ્તે એને યાદ આવ્યું કે ત્યાં સંબંધ કર્યો ત્યારે આ તોતડાપણું ન દેખાય એ માટે અંગ્રેજી બોલ્યો હતો થોડું ઘણું. હવે તો અંગ્રેજી આખો દી બોલવું કેમ એટલું તો આવડતું નથી. હવે શું કરું? તો મારો દીકરો તૈયાર 2 ગલોફામાં પાન નાખી દીધા. મોઢામાં પાન. એના સસરા રામ રામ લે ભુરેશ આવો આવો શું કરો તમારા બાપા હતા. એની સાસુ એ દુખણે લે ભુરેશ શું કરો તમારા બા. એટલે આને એમ થયું કે આ મોઢામાં પાન છે એટલે ન બોલે. પાનના શોખીન. કાલ સ્વામીજી ગાતા હતા ગીત નહીં મને બહુ ગમ્યું. હા એ કે બાયું ખોટું બહુ ગાય. હકીકત લગ્ન ગીત તો હમણાં એવા લાવ્યું ને એટલે આપણે એમ થાય કે આ ગીત સાંભળવા કરતા હુલરમાં આંગળી ભરાઈ દેવાય. હા આ લગ્ન ગીત એ સંસ્કાર છે. અગ્નોપવિત જેમ સંસ્કાર છે, નામકરણ જેમ સંસ્કાર છે, યજ્ઞમાં મંત્ર જેટલા સંસ્કાર છે એટલા જ લગ્નમાં લગ્નના માંડવાના આ લગ્ન ગીત છે એ સંસ્કાર છે. એને બદલાવતા નહીં. દેશી પકડી રાખજો એમણે. આ તો એવા વિટામિન વગેરેના ગીત લાવ્યું ત્યાં એટલી આપણે એમ થાય કે આ વરરાજાને ગીત ગાઈને કે એક ઢીકો માલ લેતો તો સારું. આમ બેઠ્યું આમ જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 પારી ખાવાના. સુટકી ખાવ ને મારા બાપનું શું જાય? 500 પારી ખાવાના. અમે કોથળી પીવાના. પીવો ને પાછું એક ગીત તો એવું છે કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. લે કોલેજમાં થાય કન્યા કુંવારી જોઈએ કે ડોસ્યું ન ભણવા જાચ્યું હોય. શું કાલ મજા કરાવી તમે ઘડીક. અમે હાજે સત્સંગમાં આવ્યા હતા ઘડીક એટલે મજા આવી. હા એમાં સાવ ગામડાની વાત કરું. એક તો ગામડું ગામ હોય સ્વામી. એમાં ઓલી ધૂળ ઉડતી હોય એટલે પાછું ગળાને બહુ અસર કરે. એમાં વૈશાખ મહિનાની ધૂળ તપેલી
આમથી એ તપેલી, ધૂળે તપેલી, ચા કરવાની તપેલી, એટલે ગળા બેસી જાય. એમાં વેજીટેબલ ઘીના ઢેફલા ખાઈ ગયું હોય. અમછું ગામડામાં આપણે લગ્ન હોય તો 8-8 દીધા બિચારી અમછું ગાચ્યું હોય. એમાં શેલે હાવ હજી શેલો ફેરો હાલતો હોય ત્યારે બધું યાંડ ઉપર હોય. હાવ હાવ હાવ. અને એ જે બંધ ગળે છે બળ કરી કરીને ગાચ્યું હોય ગામડામાં, એ જોવા જેવું. એમાં પાછું ફેશન નું ગીત હોય. ફૂલાનો મારા ભાઈ ને ખબર નહોતી ગામડાની ગતિ. ગામને છોડ્યું, ગામને ભાઈ. ફૂલનો ગજરો, ગજરામાં મોતી, મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. લે તો માંડવા પક્ષ ના હું બંધ રહી જાય. હા, માંડવા પક્ષ ની હામ જ ઉપાડે. ગજરામાં ગોટ મારી બેન ને ખબર નહોતી, આ તો એના બાપા કરતા મોટો. આ ગીતો ગાવ પણ બાપ જૂના ગીતની મજા હતી. હો, કોયલ બેઠી આંબલિયાની ડાલ, એ મારો મોરલિયા બેઠો રે ગઢને કાંગ રે એ માણરા એ અંતરિયાવીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે દે એ હોશીલાવીરા એ તમે કોયલ ને રે ઉડાડો આપણે દે. ગીત એક સંસ્કાર. એમાં બાબુ સ્વામીજી જાન મોડી આવે, હાંજ પડી જાય, ઝાલર વાગી જાય, જાન નથી આવી. બારવટીઓના જમાના ત્યારે દીકરીના બાપનું અહીંયા થડક ઉથડક થતું કરે રે ટાઈમે વખતે જાન નહીં આવે તો મારે વખ ગોળવું પડશે સાહેબ. એ સમય મેણા ટોણાનો સમય. જાન નથી આવી, સમાચાર માંડવે આવે અને આપણી માવડીઓ બેઠી એટલે દરેક માંડવે ગીત ગવાય આપણા ગામડામાં. ગીતમાં ચિંતા વ્યક્ત થાય, પ્રાર્થના થાય. પ્રાર્થના હાજરે એ પડીને જાલ વાગી મારી લાડકડી નાવરા વેલાયા જો મારી બેની બાનાવર વેલાયા આવજો. એમાં માનતાઓ અને એમાં વિદાય વખતે ગાડાની વાહે બાયું ગાતી જાતી હોય. એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યો માફ કરજો. એવા રાજા અમારથી હચવાણા નો હચવાણા, મારી ભૂલ્યો માફ કરજો. ભૂલ્યું રે હશે તો
અમે ખોળો રે પાથરશું એવા ડોલરિયા વર રાજા મારી ભૂલો માફ કરજો. અમારી દીકરીને કાંઈ ન કહેતા, જે છે ભૂલ્યો અમારી છે. એમ આપણો તો વરરાજો આ છે, એક દી જ્યાં જાન લઈને જવાની છે અંતિમ વખતે છે. એવા ડોલરિયા હે વર રાજા માયાની ભૂલુમાં માફ કરજો. ગંગાને કાંઠે બેઠો બેઠો પુકાર કરીને કહું છું, હે સદગુરુ ભૂલું માફ કરજો. અમારું અંતરે સુધારજો. એવા ડોલરિયા વર રાજા મારે ભૂલ્યું માફ કરજો. એવા ડોલરિયા વર રાજા મારે ભૂલ્યું માફ કરજો. બસ એને કહે કે અમારી ભૂલું, અમે તો ભૂલ્યું ના ભરેલા છે. પણ હે અંતર્યામી, હે સદગુરુ, હે પૃથ્વીના માલિક, પૃથ્વીના નહીં પૃથ્વીના ગુરુ તારો પાર ન પાયો. હે પૃથ્વીના માલિક, ગુરુ તારો પાર ન પાયો. પૃથ્વીના નહીં પૃથ્વીના માલિક શબ્દ. પૃથ્વી એટલે ખાલી ધરતીનો ગોળો થાય, પૃથ્વી કહેતા સૌદ બ્રહ્માંડ થાય, આખો બ્રહ્માંડ થાય. એ આખા બ્રહ્માંડનો બાપ છે આપણો સદગુરુ. એકલો ગુરુ પ્રત્યે ભરોસો લઈ અને જેને આવા કાર્યો આદર્યા છે એના કાર્યો સફળ કરજો. હે મારા બાપ, અમારી કઈ ભૂલ્યું હોય તો એ માફ કરશો.